રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ કયા વર્ષે શરૂ થયું? એ 2019, બી 2020, સી 2022, ડી 2023. જવાબ સી 2022. હાલમાં ગાઝા વિસ્તારમાં યુદ્ધ મુખ્યત્વે કોના વચ્ચે છે? એ ઇઝરાયલ અને હમાસ, બી અમેરિકા અને ઈરાન, સી ચીન અને જાપાન, ડી ભારત અને ચીન. જવાબ એ ઇઝરાયલ અને હમાસ. રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેન દેશ કયા ખંડમાં આવેલો છે? એ એશિયા, બી યુરોપ, સી આફ્રિકા, ડી ઓસ્ટ્રેલિયા. જવાબ બી યુરોપ. ઇઝરાયલ દેશ કયા ખંડમાં આવેલો છે? એ એશિયા, બી યુરોપ, સી આફ્રિકા, ડી દક્ષિણ અમેરિકા. જવાબ એ એશિયા. 2022 પછી રશિયા યુક્રેન યુદ્ધને કારણે દુનિયામાં મુખ્ય અસર શું થઈ? એ તેલ ને ગેસના ભાવમાં વધારો, બી વરસાદ વધારે, સી સોનાની ખાણ બંધ, ડી કોઈ અસર નહીં. જવાબ એ તેલ અને ગેસના ભાવમાં વધારો. ગાઝા પટ્ટી કયા દેશ સાથે જોડાયેલી છે? એ ઇઝરાયલ, બી પેલેસ્ટાઇન, સી ઇજિપ્ત, ડી તુર્કી. જવાબ બી પેલેસ્ટાઇન. રશિયાના વર્તમાનમાં રાષ્ટ્રપતિ કોણ છે? એ વ્લાદિમીર પુતિન, બી જો બાઇડન, સી શી જિનપિંગ, ડી એમાન્યુઅલ મેક્રોન. જવાબ એ વ્લાદિમીર પુતિન. યુક્રેનના વર્તમાનમાં રાષ્ટ્રપતિ કોણ છે? એ વ્લાદિમીર પુતિન, બી વોલોદિમીર ઝેલેન્સ્કી, સી રિશી સુનક, ડી જો બાઇડન. જવાબ બી વોલોદિમીર ઝેલેન્સ્કી. દુનિયામાં શાંતિ જાળવવા માટે કામ કરતી સંસ્થા કઈ છે? એ NATO, બી UNO, સી WHO, ડી ફીફા. જવાબ બી UNO. યુદ્ધ અટકાવવા માટે દેશો વચ્ચે ચર્ચા અને સમજોતાને શું કહે છે? એ રમત, બી રાજનીતિ, સી વેપાર, ડી શિક્ષણ. જવાબ બી રાજનીતિ ભાગ્યા ડિપ્લોમસી. રશિયા યુક્રેન યુદ્ધમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વિસ્તાર કયો છે? એ ક્રિમિયા, બી સાયબેરિયા, સી ટોક્યો, ડી દિલ્હી. જવાબ એ ક્રિમિયા. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન NATO શું છે? એ રમત સંસ્થા, બી સૈન્ય ગઠબંધન, સી શિક્ષણ સંસ્થા, ડી વેપાર સંસ્થા. જવાબ બી સૈન્ય ગઠબંધન. ગાઝા પટ્ટી કયા સમુદ્ર પાસે આવેલ છે? એ લાલ સમુદ્ર, બી અરબી સમુદ્ર, સી મધ્યધર્યા સમુદ્ર, ડી કાળો સમુદ્ર.
જવાબ સી મધ્યધર્યા સમુદ્ર।